સિંગદાણાવાળી ભેળ ખાઈને અમે લોકો નીકળી ગયા રખડવા આ વાનર સેનાને લઈને. અમે લોકો ફૂડ સ્ટોલ જોઈને ઊભા રહી ગયા. ત્યાં અમે ખાધું છોલે કુલચે. બહુ જોરદાર ટેસ્ટ હતો. અમારા દેવભાઈની ડિમાન્ડથી લીધી ફ્રેન્ચ ફ્રાય. હું ને કાનો પીએ છે સોડા અને દેવભાઈને લલચાવીએ છીએ. દેવભાઈને તો એટલી સોડા ભાવે ને કે સોડા માટે તો કોઈની પણ સાથે ઝઘડો કરી લે. જો રોવાનું પણ ચાલુ કરી દીધું અને આ બાજુ કાનાભાઈ એને લલચાવે. અમે લોકો પહોંચી ગયા કિંગ પિંગ બોલિંગમાં. ત્યાં ફૂલ ટ્રાફિક હતું, એટલું બધું વેઇટિંગ હતું ને પછી અમે લોકોએ પ્લાન ચેન્જ કરી નાખ્યો. અમે લોકો વિચાર્યું ચાલો આજે મૂવી જોઈ લઈએ. તો મૂવીમાં પણ ટિકિટ હતી 12 વાગ્યા પછીની, તો હવે મૂવી પણ જોવાનું કેન્સલ. એટલે હું ને કાનાભાઈ કરવા મળ્યા નાટક. કાનાને તો માંડ બનાવીને લાવ્યા, એને તો અંદર જાવું ને જાવું જ હતું. પછી અમે બધાને ટાટા બાય બાય કહીને ત્યાંથી નીકળી ગયા. અમે પહોંચી ગયા હુલાબોમાં. ત્યાં તો હજી જસ્ટ પહોંચ્યા ત્યાં બીજા બધાના ફોટા પાડવા ઊભી રહી ગઈ. અંદર આવી ગયા ગેમ ઝોનમાં. આમથી આમ બધા આટા માર્યા. ત્યાં પણ બોલિંગમાં ફૂલ વેઇટિંગ હતું, ચાન્સ જ નહોતો આજે તો. એટલે અમે લોકો પહોંચી ગયા ઉપર ટેડી જોવા. આ તો ટેડી જાતે બનાવવાનું, કસ્ટમાઇઝ જે ગમે એ લખ્યું તો છે. અબ મજા આયેગા પણ કાંઈ મજા નથી. બધી ગેમ બંધ થવા મળી, કાઉન્ટર પણ ક્લોઝ થવા મળે એટલે કાનાભાઈ રોવા મળ્યા. એ લોકોને લઈને પહોંચી ગયા અમે આરઆર મોલ, એ પણ ક્લોઝ. આજે તમારો લક જ બેડ છે એટલે બંનેને બંજી જમ્પિંગ કરાવી લીધું એટલે બંનેનું મન તો રહી જાય. ત્યાર પછી અમે લોકોએ ખાધી ફેન્કી ચીઝવાળી. લાસ્ટમાં પી લીધું વોટર લેમન જ્યુસ. એ પીતા નીકળી ગયા અમે ઘરે જવા. આજે તો કંઈ રમવા મળ્યું જ નહીં, ક્યાંય ગયા નહીં એટલે અમારું મૂડ ઓફ છે. પણ કંઈ નહીં, અમારી ખુશીઓને મારીને અમે પતાવ્યો આજનો દિવસ. આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.